જૂનાગઢ મનપાની ચૂંટણીના પ્રચાર જંગ વચ્ચે ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો। ધારાસભ્ય સંજય કોરડિયા અને સાંસદ રાજેશ ચુડાસમા સહિતના નેતાઓની હાજરીમાં ભાજપે મનપા ચૂંટણી માટે પોતાના સંકલ્પ પત્રની જાહેરાત કરી। ભાજપના ચૂંટણી ઢંઢેરામાં થયેલી જાહેરાતો પર નજર કરીએ તો શહેરની જૂની ઇમારતનું નવીનીકરણ કરવામાં આવશે, યોગ સ્ટુડિયો બનાવવામાં આવશે, ઉપરાંત વિલિંગ્ટન ડેમનું બ્યુટિફિકેશન કરવાની જાહેરાત કરાઈ છે। યુવાઓ માટે રમતગમત સંકુલ પણ તૈયાર કરાશે। સંકલ્પ પત્રમાં નવા 3 ફાયર સ્ટેશન બનાવવાની પણ વાત કરવામાં આવી છે। ભવનાથ માર્ગને સનાતન પથ તરીકે તૈયાર કરવાની જાહેરાત, સરકારી પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આધુનિક પુસ્તકાલય બનાવવા ભાજપે વાયદો કર્યો। ગિરનાર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પણ સંકલ્પ પત્રમાં ઉલ્લેખ સાથે જૂનાગઢને ખુલ્લા વીજ વાયરથી મુક્ત કરવાનો વાયદો પણ ભાજપે કર્યો। આંગણવાડીઓનું આધુનિકરણ, ઈ લાઇબ્રેરી, સિટી બસ સેવા એમ વિવિધ પ્રકારના ડેવલપમેન્ટ જે 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કોર્પોરેશનમાં જ્યારે બેસવાની છે ત્યારે વિવિધ પ્રકારના ડેવલપમેન્ટ માટેનો સંકલ્પ પત્ર ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા જારી કરવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટી જે બોલે છે એ કરે છે ને જે કરવાની છે એ જ બોલે છે। એ સંકલ્પ સાથે જે મેનિફેસ્ટોમાં અમે આજે જાહેરાત કરી છે એ બધા જ કામો કરવાના સંપૂર્ણ પ્રયત્ન, નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો અમારા રહેશે।